બ્રિજેશ ₹4700 એક સ્કૂટર ખરીદે છે, 800 રૂપિયાનું રિપેરિંગ કરાવે છે અને ત્યાર પછી તે સ્કૂટરને 5800 વેચે છે, તો કેટલા ટકા નફો થાય? જો પહેલા જે છે આ વ્યક્તિ 4700 રૂપિયાની અંદર સ્કૂટર ખરીદે છે, પછી 800 રૂપિયાનું જે છે રિપેરિંગ કરાવે છે, તો આની કિંમત કેટલી થશે ભાઈ? આ કિંમત થઈ જશે 5500 રૂપિયા. હવે આ 5500 એના માટે તો કોસ્ટ પ્રાઇસ થઈ ગઈ ને, મૂળ કિંમત થઈ ગઈ, અને એને વેચે છે 5800 રૂપિયામાં, એટલે કે અહીંયા એની સેલિંગ પ્રાઇસ જે છે એ 5800 રૂપિયા થઈ ગઈ. તો નફો કેટલો થયો છે? 300 રૂપિયાનો નફો થયો છે. આ 300 રૂપિયાનો નફો કેટલા રૂપિયા ઉપર થયો છે? તો 5500 ઉપર થયો છે. તો 100 એ કેટલા? તો જો આ 20 નીકળી જશે, તો અહીંયા જે છે 300 ભાગ્યા જે છે 55 આવશે. કેટલા આવશે ભાઈ? 300 ભાગ્યા 55 આવશે ને. હવે જે છે અહીંયા ભાગ ચલાવીએ આપણે. પહેલા તો જે છે અહીંયા 300 છે, તો 5 ભાગ ચલાવીએ તો 11 × 5 = 55 થઈ જશે, અને અહીંયા જે છે આપણે 5 ભાગ ચલાવીશું તો 60 ભાગ્યા 11 થશે. તો 11 × 5 = 55, 5 વધ્યા છે, તો 5.5 ભાગ્યા 11 જે છે પર્સન્ટેજ આપણો જવાબ આવે છે. ઓપ્શન નંબર સી જે છે બિલકુલ સાચો જવાબ છે.